ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના કારણે સર્જાયેલ એક ગંભીર અકસ્માતની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તા પર ચાલી રહેલ એક રાહદારીને અડફટે લીધો હતો. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી છે અને સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચિંતા જગાવી છે. ભરૂચના સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ મનુબર ચોકડી પર સામાન્ય રીતે ભારે ટ્રાફિક જામની સ્થિતિ હોય છે. એવામાં ટ્રાફિકથી બચવા માટે એક કાર ચાલક પોતાની કારને મુખ્ય માર્ગને બદલે અન્ય સાંકડી ગલીમાં પૂરપાટ ઝડપે લઈને ઘૂસી ગયો હતો. અતિશય ઝડપના કારણે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને રસ્તા પર ચાલી રહેલ એક નિર્દોષ રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નજીકમાં આવેલ એક શોપિંગ સંકુલના સીસીટીવી કેમેરામાં આ ભયાનક અકસ્માતની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કાર ચાલક બેફામ ગતિએ કાર ચલાવી રહ્યો હતો અને રાહદારીને અડફટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. ટ્રાફિક જવાનો આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મનુબર ચોકડી પર વહેલી સવારથી જ ભારે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આ ટ્રાફિકથી બચવા માટે અનેક કાર ચાલકો મુખ્ય માર્ગને બદલે શહેરી વિસ્તારમાં પોતાની કારને લઈ ઘૂસી જાય છે અને બેફામ ડ્રાઇવિંગ કરે છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. લોકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે વહેલી સવારથી જ મનુબર ચોકડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રાફિક જવાનોને તૈનાત કરવામાં આવે. જો ટ્રાફિક જવાનો હાજર હશે તો બેફામ ડ્રાઇવિંગ અટકાવી શકાશે અને નિર્દોષ રાહદારીઓ તથા અન્ય વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે, જેથી આવી ગંભીર ઘટનાઓ બનતી અટકાવી શકાય. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ હાલ તો જોવાઈ રહી છે.